સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રાઇવેટ સ્કૂલોને રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે, પરંતુ જ્યારે પ્રાઇવેટ સ્કૂલોની અંદર સદંતર સુવિધાનો અભાવ હોય છે, બાળકોને રમવા માટેનું રમતગમતનું મેદાન નથી હોતું, તેમજ રૂપિયાના જોરે મંજૂરી શાળાઓને આપવામાં આવે છે અને મંજૂરી આપવા પાછળનું શિક્ષણ વિભાગમાં મોટું લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રાઇવેટ શાળાઓ આવેલી છે. પ્રાઇવેટ શાળાઓના સંચાલકો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજા પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. બાળકોના વાલીઓ પાસેથી ઊંચી ફીઓ વસૂલવામાં આવે છે અને તગડી ફીઓ વસૂલવામાં આવે છે. તેમજ શાળામાં ભણતા બાળકોને, પ્રાઇવેટ સ્કૂલોમાં ભણતા બાળકોને સ્કૂલ ડ્રેસ તેમજ ચોપડા સ્કૂલમાંથી ખરીદવાની પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો દ્વારા ફરજ પાડવામાં આવે છે. અને સુરેન્દ્રનગર જિલ્લામાં જેટલી મોટા ભાગની પ્રાઇવેટ સ્કૂલો ચાલી રહી છે, ત્યાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સૌ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. ત્યારે શિક્ષણનું સુરેન્દ્રનગર જિલ્લામાં વેપારીકરણ બની ગયું છે. ત્યારે રૂપિયાના જોરે ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી રહી છે અને જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રાઇવેટ ખાનગી શાળાઓ ધમધમી રહી છે, ત્યારે સરકારના નિયમ વિરોધમાં આ શાળાઓ ચાલી રહી છે અને તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે શાળાની અંદર બાળકોને રમવા માટે રમતગમતનું મેદાન હોવું જોઈએ, બાળકો માટેનું સારું ગ્રાઉન્ડ હોવું જોઈએ, ગ્રાઉન્ડ પણ હોતી નથી. અને જ્યારે અનેક પ્રાથમિક સુવિધાનો અભાવ પ્રાથમિક ખાનગી શાળાઓમાં હોય છે અને જ્યારે તમામ જિલ્લામાં